પાણીને જમા કરીને કેપિટલમાં લોકોને સાફ સુથરું ફેશું જળ મળે. જળ એક જીવન છે, વોટર એન્ડ લાઈફ. એક રાણીએ પોતાના રાજાની યાદમાં તેનું નિર્માણ થયેલું છે. તે હેતુથી તેને રાણીની વાવ કહેવાય છે સર. આ વાવ મિનિંગ સર સ્ટેપ વેલ છે. સ્ટેપ વેલ એક હાફ કૂવા સાથે સ્ટેપ એટેચ થઈ જાય તો આખી વાવ બની જાય. માની લો કોઈ માણસને પ્રોબ્લેમ છે, નીચે નથી ઉતરી શકતા સર, તો વેલ કૂવામાં રસ્સી નાખીને પાણી યુઝ કરી શકે ને સ્ટેપથી તમે બંને તરફથી પાણી લઈ શકો. હવે અહીંથી 1 કિલોમીટર સરસ્વતી નદી આવેલી છે. સરસ્વતી નદી અત્યારે વિલુપ્ત અને અંડરગ્રાઉન્ડ છે, પરંતુ સરસ્વતી નદીનું 13મી શતાબ્દીના લાસ્ટ અંતર્ગતમાં 12મી માત્રામાં અહીંયા પૂર ફ્લડ આવ્યું હતું. એટલે અને 1992માં તેને ઉજાગર કરી મેમ. ઉજાગર કર્યા બાદ તમે જોશો તો રાઈટ અને લેફ્ટ મેમ આ જેટલા સ્ટેપ આપણે પ્રથમ માળ સુધી જઈ રહ્યા છીએ તે બાદમાં ન્યૂ થયેલા છે, એટલે કે સપોર્ટ આપેલા છે. ઓકે, ચલો પ્રથમ માળ પર આવી જાઓ. બધા આપણે આ રીતે તમે જોશો તો 4 માળ છે. કેટલા? 4. પ્રથમ હોરિઝોન્ટલ એક છે. આ આપણે આને હોરિઝોન્ટલ કહેવાનું. આડા જે માળ કહેવાય ને એને હોરિઝોન્ટલમાં ગણાય. તો પ્રથમ માળ અહીંયા પિલરો હતા અને આની પર આખી છત હતી, પરંતુ પ્રથમ માળ સરસ્વતી નદીના પૂરના કારણે પડી ગયો. એના બરાબર અહીંયા 3 માળ હતા. કેટલા સર? અહીંયા જોજો સર, 3 માળ હતા. તો બીજો અને ત્રીજો પડી ગયો, બરાબર છે. એના બરાબર ત્રીજો આવ્યો તો ત્યાં 5 માળ હતા. ચોથો ને 5મો પડી ગયો છે. અને વર્ટિકલમાં 7નો એક પડી ગયો છે. આ બધું ઇક્વલ હતું. મારો કહેવાનો મિનિંગ એવો થાય છે કે એક માળ હતો, એટલે 2 હતા, ત્યાં 2 હતા ને ત્યાં 1 હતો. આ બધું ઇક્વલ હતું. ઇક્વલ લેવલના બરાબર હોરિઝોન્ટલ 4 માળ છે ને વર્ટિકલ આમ 7 છે. આમ 4 માળ છે ને આમ 7 માળ છે. રાણી ઉદયમતીની વાવ છે તે 7 માળની વાવ છે. હવે આ દરેક પિલર જુઓ સાહેબ, ઇન્ટરલોકિંગ બતાવેલા છે. ઇન્ટરલોકિંગ એટલે કે હોલ સાથે હોલમાં મિલાઈ દેવામાં આવે. જે ભૂકંપમાં સ્ટ્રક્ચર આ રીતે વાઇબ્રેશન કરે પણ પડી ના જાય. અહીંયા સર હા પિલરો હતા. હવે અહીંયા સર વુડ લોકિંગ બતાવ્યું છે, લાકડાનું લોકિંગ કહીએ આપણે. જે પાણીમાં સ્પેન એટલે કે પાણીમાં પૂલકું રહે તે પથ્થરને ખિસકવા ના દે. તો દરેક જગ્યાએ અત્યારે છે ને, દરેક ઘણી જગ્યાએ નથી. આ 1000 વર્ષ જૂની વાવ છે સર. ઓકે, અહીંયા પાછળ જુઓ સાહેબ, શિવશક્તિ બતાવેલા છે. નંદી છે નીચે, શિવશક્તિની પ્રતિમાઓ છે મેમ. ત્યાં જો લેફ્ટ સાઈડમાં શિવશક્તિના પુત્ર કાર્તિકેય માતા પિતાને પ્રણામ કરે છે. લેફ્ટ સાઈડ પીકોક મયુર છે, મોર. રાઈટમાં લક્ષ્મીનારાયણ ફ્લાવર એન્ડ લોટસ કમળ બતાવેલું છે. અને આ બધું જ 1000 યર ઓલ્ડ જૂની આ વાવ છે. હવે આપણે આરામથી સેકન્ડમાં જવાનું છે. ચાલો હવે નથી આવવાના. અચ્છા ભાઈ ચડવામાં તકલીફ પડે ને, તો સ્ટાર્ટ કરી દઉં સર? હા સાહેબ કરો. સામે જુઓ સર, સર મેમ અહીંયા કરે છો. સામે જુઓ સુતેલા વિષ્ણુ ભગવાન દેખાય છે સર તમને? હા કુવામાં. હા હા મેમ અહીંથી એક્ઝેક્ટલી આ સેકન્ડ ફ્લોર થી અહીંયા વિષ્ણુ ભગવાન સ્વર્ગમાં સુતેલા બતેલા છે. આપણે 5મી ગેલેરી પર જઈશું તો ત્યાં ભૂમિ પર સુતેલા, અને ત્યાં ત્રીજામાં જઈશું તો અંડરગ્રાઉન્ડ બતેલા છે. અહીંયા સ્વર્ગ, ભૂમિ અને પતાળ. રાણી ઉદયમતીજી આખી વાવ છે તે ભીમદેવ સોલંકીની મેમોરી સાથે, તેમની યાદ સાથે વિષ્ણુ ભગવાનને સમર્પિત કરી છે. 2014 યુનેસ્કો સાઇટ ડિક્લેર્ડ આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે સર, 2014. અને આપણી ઇન્ડિયન કરન્સી 100 રૂપી 100 રૂપિયાની નોટ છે, જેના પાછળ રાણી ઉદયમતીજીની અહીંથી વાવ બતાવેલી છે સર. રિટર્નમાં તમે ફોટો શૂટ કરી લેશો. ઓકે, ચલો નીચે આવો. નીચે આવો. ચલો સાહેબ કન્ટિન્યુ. ઓકે, અહીંયા જુઓ સર, પટોળા સાડીની પેટર્ન બતાવી છે. રાઈટ અને લેફ્ટ પટોળા સાડીની પેટર્ન છે. આપણું પાટણ સિટી, પાટણ ડિસ્ટ્રિક્ટ આજે પણ પટોળા સાડી પેટર્ન કરે છે. તો સોલંકી પિરિયડમાં પટોળા સાડીની પેટર્ન બતાવી, સાડી પેટર્ન. આપણે અહીંયા વિષ્ણુ ગેલેરી એટલે કે દશા અવતારમાં ઊભા છીએ સર. અહીંયા વિષ્ણુ ભગવાનના 10 અવતાર સાથે નારીની હેરસ્ટાઇલ, મેકઅપ સ્ટાઇલ બતાવેલી છે. પ્રથમ જુઓ બેન, અહીંયા વિષ્ણુ ભગવાન ગદા, પદ્મ, ચક્ર અને શંખ વિષ્ણુ ભગવાન બતાવેલા છે. એમના મોટા બ્રધર બલરામ, સ્નેક, હલ, હાથમાં બીજ બલરામજી છે. અહીંયા તંત્ર મંત્ર કરવાવાળી ચંડાલિકા બતાવી છે, જે ખોપરી એવી છે, પરંતુ એના પગ નીચે તમે જોશો તો હેલવાળી સ્લીપર બતાવી છે મેન. હવાઈ ચપ્પલ બતાવી છે, બાટા સ્લીપર. 1000 વર્ષ જૂની છે સર. એવું નથી કે કંપની આજી પ્રોટેક્શન આપી છે. પરશુરામ, ફરસી, ધનુષ્ય પરશુરામ બતાવેલા છે. વિષ્ણુજીનો અવતાર અંગડાયેલી અવતારથી સાધુ માર્ગમાં પ્રેરિત કરી રહ્યા છે. તો એ ગૌતમ બુદ્ધ વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર કહીએ સર આપણે અહીંયા. ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધના બાજુમાં જો લિપસ્ટિક કરતી અવતાર બતાવી છે બે. લિપસ્ટિક 1000 વર્ષ જૂની લિપસ્ટિક બતાવી છે. તે સમયમાં નેચરલ લિપસ્ટિક, ફ્લાવર લિપસ્ટિક, ફૂલોની લિપસ્ટિક, બાહુબલી ફિલ્મમાં બતાવી છે. ઓકે,
અહીં તો કલ્કી અવતાર મેમ સર મેમ અહીંયા કલ્કી અવતાર બતાવેલો છે જે તલવાર છે તમૃત પેલાથી અપ્સરાઓ ઘોડા પર ગંભૂત લોકોનો સંહાર કરતા બતાવેલો છે જે નેક્સ્ટ જનરેશનમાં થવાનું છે તે કલ્કી અવતાર એક બંદર અપ્સરાના કપડા સાથે છેડછાની કરતો બતાવે છે મન એક આપણું ચંચલ હોય છે ત્યાં મહિષાસુરી મંદિરમાં નવદુર્ગા બતાવેલા છે અરીસામાં પોતાના કાનમાં ઇયરિંગ કરતી અપ્સરા બતાવે છે મિરર ઇયરિંગ તમે થર્ડમાં જોશો તો ઇયરિંગ કરે છે લાસ્ટ સૂર્ય ભગવાન છે તપસ્યા કરતા મહાત્મા મિડલ વિષ્ણુ અને બંસરી બતાવતી અપ્સરા બતાવે છે ટોપ મિડલ પાર્વતીજી બતાવેલા છે તો તમે સામે જોશો ડાળગી પતિમાં તો અરીસામાં હેરસ્ટાઈલ કરે છે એમની બાજુમાં ચામુંડાજી છે ત્રિશુલીની ઉભા છે અહીંયા માતૃપ્રેમ બાળકની તેડીની ઊભી છે ચામુંડા માતાજીના બાજુમાં અહીંયા પાર્વતી માતાજી અને અહીંયા લેડીની બધી ડિફરન્ટ હેરસ્ટાઈલ અને મેકઅપ સ્ટાઇલ બતાવે છે ડિફરન્સ એટલે કે કોઈ આઈલાઇનર કરે છે કોઈ પોતાના કેસ કરાવે છે અહીંયા સર સર ઇન્દ્ર ભગવાન છે બંને હાથમાં વજન નીચે એરાવત હાથી બતાવે છે ઇન્દ્ર ભગવાનના એલિફન્ટનું નામ હતું હાથીનું નામ એરાવત રાઈટ એરાવત શ્રી રામ તલવારદાર ધનુષ્ય તીર સાથે શ્રી રામ બતાવે છે અહીંયા અંગડાયેલી અવતાર બતાવે છે અહીંયા વામન અવતાર કહીએ આપણે વિષ્ણુ ભગવાનનો સૌથી નાનો અવતાર વામન અવતાર છે સર છત લઈને ઉભા છે મેમ અહીંયા નાગકન્યા છે જો એના પોતાના પગમાં નાગને વીંટાળીને ઊભી છે નાગકન્યા એની બાજુમાં ગેલેરીમાં અપ્સરા છે ત્યાં વિષ્ણુ ભગવાનનો અહીંયા વરાહ અવતાર બતાવેલો છે થોડા અહીંયા પર વિષ્ણુ ભગવાનનો વરાહ અવતાર અહીંયા 20 કન્યા છે જે ચાણક્ય નીતિમાં શત્રુને પરાસ્ત કરવા માટે 20 કન્યાનો યુઝ થતો સર એમની બાજુમાં મેનકા છે સાધુ મહાત્માની દાઢી ખીચી રહી છે મેનકા વિશ્વામિત્ર મહાકાલેશ્વર પગ પર જુઓ નાનો વીછી બતાવે છે એ દેખાય છે બેન થાઈ પર તો 20 કન્યા છે દેખાય છે બેન 1 2 3 ત્રીજા નંબર અહીંયા પગ ઉપર છે ને સ્મોલ 20 કન્યા છે સ્કોર્પિયન કોર્નર વિષ્ણુ ભગવાન છે નીચે લીખતા મહાત્મા છે મિડલ વિષ્ણુ છે ને સ્નેક લઈને ઊભી છે નાગ કન્યા છે અહીંયા કોઈ મચ્છ અને સામે નરસિંહમાં જે જગ્યાએ ઘણી પ્રતિમાઓ સર ખાલી છે તે ભારે માત્રામાં ડેમેજ થઈ ગઈ હતી તેને આર્કોલોજીકલી પોતાના મ્યુઝિયમમાં સેવ કરેલી છે અને ત્યાં એરિંગ કરી છે ત્યાંથી સૂર્ય ભગવાન બતાવે છે લાસ્ટ કોર્નર જુઓ સૂર્ય ભગવાન દેખાય છે સામે કોર્નરમાં અહીંયા કોર્નરમાં લાસ્ટ સામે ચલો નીચે છેલ્લો સ્ટેપ અહીંયા વાયુ છે કે શું છે અહીંયા આવતા રહેશે બધા ચલો સર સ્ટાર્ટ કરું છું હા કરો હા હવે અહીંયા જુઓ સર અહીંયા જોઈ લો અનંત પદ્મનાભ વિષ્ણુ ભગવાન સુધીના બતાવે છે પતાળ લોકમાં સ્વર્ગ પતાળ હવે જુઓ બેન આપણે આ રીતે કેટલા માળ ગણ્યા આપણે 4 1 2 3 ને 4 આપણે હોરિઝોન્ટલ આપણે થર્ડમાં ઊભા છીએ ત્રીજામાં અને વર્ટિકલના બરાબર આપણે 5માં ઊભા છીએ તો હવે વર્ટિકલ ગણો સર બોર્ડર પર આપો સર બોર્ડર પર ગણો સર ઉપરનો માળ પડી ગયેલો છે તો 1 2 અહીંયા 3 4 5 સૃષ્ટિના સર્જનહાર કહીએ અહીંયા બ્રહ્માવાઈ બ્રહ્માણીજી સાથે પ્રથમ છે એમની બાજુમાં સેકન્ડમાં જુઓ નંદી પર બેઠેલા શિવ શક્તિ છે જે સૃષ્ટિનો પાવર જેમના હાથમાં રહે થર્ડમાં જુઓ ગરુડ પર બેઠેલા લક્ષ્મીનારાયણ છે જે સૃષ્ટિના પાલન હાર કહીએ છે સર બ્રહ્મા વિષ્ણુને રાઈટમાં જુઓ ગણેશજી બતાવેલી છે શુભ કાર્યમાં આપણે સાથે રાખી રીધિ સિદ્ધિ સાથે ગણેશજી પ્રથમ છે સેકન્ડમાં ગોળ બક્ષો બેઠેલા લક્ષ્મીજી થર્ડમાં કુબેર ભંડારી ધન્ય બધા ખજાનજી કઈ આપણે તેજરો કુબેર ગણેશજી લક્ષ્મીજી અને કુબેર હવે આ નાની નાની પ્રતિમાઓ દેખાય છે બધી સર 32 પ્રતિમાઓ રાઈટમાં છે ને 32 પ્રતિમાઓ લેફ્ટ સાઈડ છે ટોટલ 64 યોગીની છે બેન 64 યોગીની એક સાઈડ છે જે વિષ્ણુ ભગવાનના આપણે 24 રૂપ કહીએ 24 નામ કહીએ અહીંયા દરેક પ્રતિમા જુઓ ગદા પદ્મ ચક્ર સંઘ સાથે બધી પોઝિશન ચેન્જ છે ડિફરન્સ બતાવેલી છે બધી પ્રતિમાઓ બેન એમના હાથમાં તમે જોશો ને તો ગદા છે તો પદ્મ છે થર્ડમાં માતૃબેન બતાવે છે બાળકની અક્ષર છે માતૃબેન ચલો અહીંયા કરો પછી જે મહાભારતમાં જેનું વધ ભીમે કર્યું હતું કીચક હા કીચક બોલો ન તો રહોડામાં મેર્યો હા અહીંયા નજર પટ્ટું છે બેન અહીંયા તોરણ કળશ ઈંડોણી અને બાજવટ ઈંડોણી કળશ તોરણ નજરપટ્ટું કીચક અને પિલર ઇન્ટરલોકિંગ આને શું કહેવાય સાહેબ કળશવાળા પિલર કહીએ છીએ આપણે તમે કોઈ પણ જગ્યાએ બેન જશો ને તો તમને કલ્ચર એટલે કે બધું પ્રતિમાઓ અલગ જોવા માટે મળશે પણ એના પિલર જે છે ને એ બધા સેમ હશે
સેમ પિલર એટલે ધર્મનું પ્રતીક છે. આપણે હવન યજ્ઞ મેરેજ કરીએ તો કળશ સજાવીએ છીએ, તો આ બધા જ કળશવાળા પિલર છે. આ બધા સેમ પિલરો છે. 64 મીટર વાવની લંબાઈ છે, 20 મીટર વાવની પહોળાઈ છે અને 27 મીટર કૂવાની ઊંડાઈ છે. 27 મીટર કૂવાની ઊંડાઈમાં સર જોઈ લો, વરસાદનું પાણી જમા થાય અને જમા થઈને 1986 સુધી અહીંયા પાણી હતું. કેટલું? પણ કેટલું પાણી હતું હું તમને બતાવી દઉં. મેમ અહીંયા કરો બધા. પહેલા તો જો એ લાઈટ રાતના થાય થવાનો છે, જો ઓપનિંગ થઈ ઠીક, ગયું. બેન આ બાજુ જોજો મેમ. મેમ આગળ આવો. હા, હવે અહીંયા જો આવી ખોદકામ કર્યું આર્કોલોજીકલી ધીરે ધીરે 32 વર્ષ સુધી માટીમાં દબાઈ ગઈ હતી. કૂવો ખુલ્લો હતો, દસા ગેલેરી 1986માં આટલું અહીંયા પાણી હતું. 7 માળ આવો કૂવો છે, પાછળ પાણી અત્યારે ડ્રાય થઈ ગયું છે. વિષ્ણુ ભગવાન અહીંયા છે, સ્વર્ગ ભૂમિ અને પતાળમાં બતાવેલા છે ત્રણેય લોકમાં. વિષ્ણુજી હે સ્વર્ગ ભૂમિ અને પતાળ 3 પ્રતિમાઓ છે સર. અને આવો અત્યારે ડ્રાય થઈ ગયેલો કૂવો છે. એટલે આજે પેલું છેલ્લું છે. હા, શિવજીની તો એક બેલ બજાતા ઓટોમેટિક હજારો બેલ ગાજતા નીકળ્યું. પરંતુ સરસ્વતી નદીનું આની સાથે જે પૂર આવ્યું તેમાંથી બધું જતું રહ્યું. આર્કોલોજીકલી સારી મહેનત કરીને તેને ડેવલપ કરેલું છે. ટાઈમ રહે તો ત્યાં તમે જઈ શકો છો. એટલે ભોળાનાથનું મંદિર છે, સહસ્ત્રલિંગ મહાદેવ ને, પણ અત્યારે શિવ ટેમ્પલ ખાસ નથી. તે મંદિર તો છે કે નહીં? શિવ નહીં. ટેમ્પલ એક તૂટેલું છે, બાકીના શિવલિંગના 2 છે, બાકીના રુદ્ર ટેન્ક છે અને એક શિવ ફિલ્ટર પ્લાન્ટ કેનાલ છે. ત્યાં લેફ્ટ સાઈડ પછી તમે નીકળી જાઓ તો સામે સર્કલમાં ટેમ્પલના રાઈટ સામે પટોળા હાઉસ આવેલું છે. પટોળા સાહેબ પટોળા હાઉસ. ત્યાંથી તમે લેફ્ટ સાઈડ નીકળો તો પંચરાસર જૈન ટેમ્પલ આવેલું છે કિલ્લામાં, જે વનરાજસિંહ ચાવડાના ગુરુ હતા જૈન મુનિ, તેમની યાદમાં તેમની 500ના પંચરાસર જૈન ટેમ્પલ નિર્માણ કર્યું છે, જે કરીબન 1200 વર્ષ જૂનું છે. અને એથી 35 કિલોમીટર મોઢેરાનું સૂર્ય મંદિર અને પંચરાસર જૈન દેરાસરમાં હેમચંદ્ર આચાર્યની આખી લાઇબ્રેરી બતાવેલી છે, જે સિદ્ધરાજજીના ગુરુ હતા. હા, હેમચંદ્રાચાર્ય. સૂર્ય મંદિરમાં છે કે